બધી વસ્તુ ગમે ત્યાં મૂકી રાખે પછી ગોતવાની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવારમાં ખજાનો છે કાયા? ના આવે. હા હું હથોડી ગોતતો હતો. હથોડી અહીંયા હોય? હા પણ તું જો ને બધો સામાન કેમ પડ્યો છે. તે કોનો વાંક છે? તારો. હા તો હું મુક્તિ વાળો કઈ મેં ઠેકો લીધો કે આખા ઘરનું ધ્યાન મારે જ રાખવાનું? અને આ રૂપિયા શું કરવા તા? 20,000 છે. હારું. હા રૂપિયા હારું પણ હું કરવા છે એ તો કયો? અરે હા બાપુનું ઓપરેશન કરાવવાનું છે ને એના માટે રૂપિયા ભેગા કરું છું. આ પૈસા છે ને તું અત્યારે તારી પાસે રાખ. હા મારો એક મિત્ર છે ને એ રૂપિયા મોકલવાનો છે. હા 1000 રૂપિયા ભેગા થઈ જાય એટલે શહેર જઈને બાપુનું ઓપરેશન કરાવી નાખશું. એલા તમે સમજતા કેમ નથી? બાપુની ઉંમર થઈ ગઈ છે હવે અમે મરવા પડ્યા છે. હવે તમારે ઓપરેશન કરાવવાની શું જરૂર છે? હું બોલે તને એનું ભાન છે? હા હું બોલે છે હું સાચું તો કહું છું. આ દુનિયામાં કોઈ માણસ અમર ફોટો લખાવી ન થાય. આજ નહીં તો કાલ બધાને જાવું છે અને ઓપરેશન કરશો ને તો 2-3 લાખમાં પડી જાવ એમનામ. તો ભલે ને તો બાપુને ઊભા નહીં કરવાના. તે વિચાર કર કે મારી યારે કઈ થયું હોય તો અને બાપુ પાસે રૂપિયા ન હોય તો ગમે ત્યાંથી ગોતી ન આવે. એની ફરજ આવે. તમે સમજતા કેમ નથી? તો દીકરાની પણ ફરજ આવે. તું છે ને એ માથાકૂટ ન કરતી ખોટી. હા છે ને હું જે કંઈ પણ કરું છું બાપુ માટે કરું છું. રહી વાત તો એને આમ પીડાવા દેવાના હેરાન થવા દેવાના. બાપુ માટે બધું કરવાનું. બાયડી ભલે ને બિચારી હેરાન થતી હોય. આખા ગામના રૂપિયા ભેગા કરીને બાપુનું ઓપરેશન કરાવવું છે. કોઈ દી તમને એમ થયું કે મારી બાયડીને કાનમાં ખાંચી બૂટી નથી તો કરાવી દઉં હોનાની? નહીં, મારું તો કોઈ દી કઈ વિચારવાનું જ નહીં. બૂટીની જરૂર નથી. આ વેદ થાય ને ત્યારે કરાવી લેવું. અટાણે જે કરવાનું છે એ કરવા દો તો ઘણું છે પણ નહીં તમારે તો એમાંય જીવ ઉકળાટ કરવો છે અમારી યારે. એ બહુ સારું. હું તો એમ કહું છું આ ખોડું છે ને હડેલું એ વેચી નાખો. જરૂર પડશે ને તો વેચ નાખશું બસ. એક કામ કરો આજ બજારમાં જાઉં તો લ્યો પૈસા. આમાંથી છે ને 2 કટોરા લેતા આવજો. તમે આમ માંગવા નીકળજો ને હું આમ માંગવા નીકળીશ. તું શરૂઆત કરી દેજે માંગવાની. તમારા ભેગા રહેવું તો એ જ થાય. સમજ્યા? ક્યાં મૂકવાના સાને? કબાટમાં મેલ દે. કબાટમાં જતા કબાટમાં મેલ. આ થોડીનું તો કીધું નહીં તે. હાલો. હેલો સર, મારું નામ દામિની છે. હું ફિટ એન્ડ ફાઇન કંપનીમાંથી વાત કરું છું. તો હું શું કરું? હું શું કરું એટલે કે મેં તમને એ રિગાર્ડિંગ ફોન કર્યો છે કે અમારી કંપની છે ને એ વેઇટ લોસ માટેની દવાઓ બનાવે છે. તો હેની વજન ઘટાડવાની. તો અહીંયા કોઈ જરૂર નથી. જોવો અહીંયા અમારા કામના પાર નથી અને અમારો વજન આમે ઘટેલો છે. પણ સર મારી વાત તો સાંભળો. આ દવા છે ને ગેરંટેડ તમને મળે છે કે આ દવા તમે લેશો ને પછી તમારું વજન ઘટી જ જશે. અરે પણ વજન નથી ઘટાડવું. અમારી પાસે ઘણા બધા સારા કિસ્સો આવે છે જેનો 110 કિલો 150 કિલો વજન હોય અને અત્યારે 50 કિલો વજન થઈ ગયો છે અને એ પણ ફક્ત 2 જ મહિનામાં. આ તમે સમજતા નથી. આ છે ને તમારે શહેરમાં ફોન કરવો જોઈએ. તમે ગામડામાં ફોન કર્યો છે બેન. આ તમારો નંબર ખોટી જગ્યાએ લાગી ગયો. કેમ ગામડામાં જાડા માણસો ન હોય? કેવી વાત કરો છો? અને અમારા કંપનીમાં તો છે ને લિસ્ટ આવે. અમારે એ પ્રમાણે કસ્ટમરને ફોન કરવાના હોય. હવે કોણ ગામડામાં રહે છે ને કોણ શહેરમાં રહે છે અમને તમે સમજતા નથી. અહીંયા એટલા કામ અમે કરતા હોય કે જાડી હોય કે પતલો હોય બધા કામ કરી કરીને છે ને રીઢા થઈ ગયા હોય અને એને કાંઈ દવાની કોઈ જરૂર ન હોય. સમજ્યા તમે? જુઓ સર, દવા છે ને બહુ મોંઘી પણ નથી આવતી. તમે છે ને શું કહેવાય અફોર્ડ ને તમે પરચેસ કરી શકો ને એવી જ આવે છે. જુઓ સર, ખાલી એકવાર અમારી દવાને ટ્રાય કરી જુઓ. તમને સારું લાગે તો લેજો બીજી વાર. તમે જુઓ હું કામમાં છું. તમે ફોન મૂકો. હાલો મારે તમારી યારે વાત. સર સાંભળો સર, પ્લીઝ તમે દવા લઈ લો ને તો મારો ટાર્ગેટ પૂરો થઈ જશે. તમે દવા નહીં લો ને તો હું પ્રોબ્લેમમાં આવી જઈશ. એટલે કે હું મુસીબતમાં આવી જઈશ. કેવી વાત કરો છો? તમારું કામ છે અને તમને તો ઘણા બધા મળી રહેતા હોય. આમાં તકલીફમાં આવવાની વાત ક્યાં આવી? તકલીફમાં જ આવી જઈશ ને. આ તમે છે ને મારા છેલ્લા ટાર્ગેટ છો. ટાર્ગેટ? કે દવા વેચવાના છેલ્લા ટાર્ગેટમાં છો અને જો તમે દવા નહીં લો ને તો મારા પર આપ તૂટી પડશે. આપ તો અત્યારે અમારા ઘર ઉપર તૂટી પડ્યું છે. તમે વાત જવા દો ને. અમારે ક્યાં મારા ઘરની તમને કરવી અત્યારે? સાંભળજો સમય હોય તો લાગશે. હે? ગરીબ માણસની દુઆ લાગશે. ગરીબ? હું ગરીબ જ છું. જુઓ સર, મારે છે ને અત્યારે પૈસાની બહુ જ જરૂર. મારે પૈસાની જરૂર છે. હાંધા મેળ કરું છું. 5 જગ્યાએ ફોન કર્યાથી 2 જણાએ હા પાડી છે. તમે અત્યારે તમારી પાસે હોય તો ઉછીને આપો પછી આપી દે પાછા. ઉછીના? અરે હું તમારી પાસે માંગુ એટલે કે
હું તમને દવા વેચવાની કોશિશ કરું છું. જો તમે ખાલી વધારે નહીં, ખાલી એક દવા લઈ લેશો ને તો પણ મારો ટાર્ગેટ પૂરો થઈ જશે અને હું મારા મમ્મીનું ઓપરેશન કરાવી શકીશ. હું હા તો સર, ઓપરેશન? હા, મારા મમ્મી છે ને બહુ જ બીમાર છે અને મારું આખું ઘર છે ને મારા પર ચાલે છે. જો મારા મમ્મીનું ઓપરેશન ન થયું ને તો એના જવાબદાર તમે રહેશો. ઘરમાં કોણ કોણ છો? હું અને મારા મમ્મી બે જ. આ દીકરીની જાત થઈને તમે તમારી માનું ઓપરેશન કરાવવા માંગો છો એમ ને? તો સારી વાત કહેવાય, પણ જુઓ હટાને મને વિચારવાનો સમય આપો, પછી કહું તમને. હો, સારું, મૂકું. બિચારા કેટલાકના ઓપરેશન હશે. તમે દવા નહીં લો ને તો મારા પર આપ તૂટી પડશે. આપ હું મારા મમ્મીનું ઓપરેશન કરાવી શકીશ. ઓપરેશન? હા, મારા મમ્મી છે ને બહુ જ બીમાર છે અને મારું આખું ઘર છે ને મારા પર ચાલે છે. જો મારા મમ્મીનું ઓપરેશન ન થયું ને તો એના જવાબદાર તમે રહેશો. ક્યારે કોનો ફોન? આ શું કેમ ફોન કરે છે? હા સર, તો તમે વિચાર કરી લીધો? તમારે Hello. દવા લેવી છે? અરે બેન, હું પૂછતો હતો. હા આ તમારું નામ તો નથી આવડતું એટલે આ વજન ઘટાડવાળા બેન, હા, આ તમારી મમ્મીને કેમ છે? જરાય સારું નથી. શું વાત કરું તમને, આ ડોક્ટર છે ને એ મારા મમ્મીનો કેસ હાથમાં લેવા માટે રાજી જ નથી. બોલો કેમ? અરે ડોક્ટરે નાખો બે અડબોતમાં, કે શું ન લે? પણ ડોક્ટર એની જગ્યાએ સાચો છે ને, કારણ કે હોસ્પિટલનો નિયમ છે કે જો કોઈ ઓપરેશન કરાવવાનું હોય ને તો તમારે છે ને પેલા પૈસા જમા કરાવવા પડે અને મારી પાસે એટલા પૈસા નથી. આ તમે દવા ન લીધી ને એટલે. અરે તમે દવા લઈ લો ને તો પછી મારે છે ને મારા મમ્મીનું ઓપરેશન કરાવવું હોય ને તો કરાવી શકું. હું સમજી શકું છું. આ છે ને તમને ખબર ન હોય તો મારી વાત એ કહું તમને. તમને ખબર છે મારા બાપુજીનું ઓપરેશન કરાવવાનું છે. હા, એની તબિયત એ બહુ ખરાબ છે. હા, ડોક્ટરે કીધું છે કે 2-3 લાખ રૂપિયા ભેગા કરો, એટલે હું એ પૈસા ભેગા કરવામાં લાગ્યો છું. અટાણે હું મારા ગામના એક મોભી જેની પાસે ગયો તો, એને મને પૈસાની હા પાડી છે. કીધું છે કે 50,000 રૂપિયા મને આપશે. એટલે મેં કીધું સારું કર્યું. હા, 20,000 ખિસ્સામાં નખાવ્યા છે અને હું વિચારતો હતો કે હવે સારું જલ્દી ઓપરેશનનું ગોઠવી નાખું. એટલે રસ્તામાં આવતા આવતા તમારો મને વિચાર આવ્યો કે ઓલા વજન ઘટાડવાળા બેનનું શું થયું હોય છે. ઉપાધિ કરતા તો મેં લાઈન પૂછી લઉં કે સેટિંગ થયું તમારું. સારું થયું ને તમે એટલી દયા દાખવીને મને ફોન કર્યો, પણ શું કામનું? તમને તો પૈસા મળી ગયા ને, પણ હજુ મારા મમ્મીના ઓપરેશન માટે પૈસાનું સેટિંગ નથી થયું. બિચારી મારી મમ્મી ભગવાનને વાલી થઈ જશે. અરે ના ના, એવું ન બોલો. ભગવાન હવ હારાવાના કરે. હા, આવા વિચારો જરાય ન કરાય. કેવી રીતે કરે? ક્યાંથી કરે? 20,000 રૂપિયાની જરૂર છે. આ તમે કઈ થોડી દેવાના છો મને? તમને કઈ થોડી એટલી દયા આવવાની છે? બસ 20,000 રૂપિયા જ તે? હા એટલે 20,000 માં થઈ જાય? હા એ તો ઓલા કેસ લઈ લે ડોક્ટર. હા, એમણે કીધું છે કે પહેલા જે 20,000 જમા કરાવવાના છે ને ઓપરેશનના એ કરાવી દો, બાકીની દવાઓનું એને ટ્રીટમેન્ટનું પછી જોઈ લઈશું. ઓલું કાર્ડ ઉપર તપાસ કરાવી તમે? કાર્ડ ઉપર થાય છે? આ કાર્ડ નથી અમારી પાસે. લે, પણ એમાં હું ન્યા આ સરકારી કચેરીમાં જાજો ને કેજો કાર્ડ કાઢી દે, એટલે કાર્ડ કાઢ નાખે ને એટલે એમાં કઈક સરકાર સહાયતા આપે વધારે. આ તો મારા બાપુની ઓપરેશન થાય એમ નથી એમાં, નકર તો હું એમાં જ કરી નાખું મફતમાં. અમારે પણ એમાં ઓપરેશન નથી થાય એમ, સમજી ગયા? એ કાર્ડમાં મેં પૂછી લીધું, પણ મારા મમ્મીનું જે ઓપરેશન કરાવવાનું છે ને એ ઓપરેશન એ કાર્ડમાં નહીં થાય એટલે મેં કાર્ડ કઢાવ્યું જ નહીં. એ ભગવાન, તમારે છે ને મારી જેવો જ લોસો લાગ્યો છે આમાં. પણ તમે છે ને મૂંઝાતા નહીં તમતા રે, તમારા બાને કાંઈ નહીં થાય. કેવી રીતે? કેવી રીતે એટલે એક કામ કરો તમે, હા મને કયો ક્યાં આવું? આપણે છે ને તમને હું મળું અને તમને હું કહું ને એ દવાખાને જાવ, એ દવાખાનું સારું પડશે ને ત્યાં એ ડોક્ટરે ઓછા પૈસામાં કરી દે, રાહત રહે. કારણ કે જે ગરીબ માણસ હોય ને એ મદદ કરે. જો તમારે દવા લેવી હોય કે બીજું કંઈ કામ હોય ને તો મને ફોન કરજો. ખોટી સલાહ શિખામણ ના આપો. આવી રીતે તો બધાય કે આ હોસ્પિટલે જાઓ ને તે હોસ્પિટલે જાઓ, આવી રીતે કરીને મારા મમ્મી માટે મેં 15 દવાખાના બદલ્યા. હવે નહીં, દવાખાનું નથી બદલું. સારું હાલ, તમે મને મળો તો ખરા. મારી પાસે 20,000 રૂપિયા પડ્યા છે ને એ હું તમને આપું બસ, એટલે તમારું કામ તો થાય, પછી હું મારું કરી લઈ. તમે સાચા પૈસા આપશો?
હા હા તમે ક્યાં આવું બોલો. પણ એમાં એવું છે કે હું તમને મળવા નહીં આવી શકું. કેમ? હું તો શહેરમાં રહું છું ને એટલે, અને તમે કહ્યું ને કે તમે ગામડે છો. હા હું તો અહીંયા ગામડે રહું છું, તો અહીંયા વહી આવો. ત્યાં આવીને તમારે બાને લેતા આવો, હમણાં ઘી ગોળ ખાઈને દૂધ પીવે સારા થઈ જાય. મારા મમ્મીને અહીંયા શહેરની હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ને, એટલે તમારે મારી મદદ કરવી જોઈએ ને, તો મને ઓનલાઈન પૈસા આપી દો, કાં તો કોઈ બીજાની પાસેથી મને મોકલાવી દો. ખાતામાં નાખ દો એમ કહો ને. હા, ખાતામાં નાખી દો. હા તો એ વાત હાસી. આમ તો તમારે એક તો ત્યાં ઉતાવળ છે ને પછી અહીંયા તમે આવો, હું ત્યાં આવું તો આખું પડી જાય. કાંઈ નહીં, તો છે ને કામ કરીએ આપણે. હું કોકને ગામમાં ભણેલા હોય ને કહો ને એને ખાતામાં નાખીને તમારા ખાતામાં નખાઈ દઉં. હા હા, કેમ નહીં. બરાબર? હા હા તે સારું, હાલો. તમારે છે ને મને એક કામ કરો, હમણાં હું ઘરે જાઉં ને તો મને બુકમાં લખાવી દો ખાતા નંબર ને કયું ખાતું તમારું ક્યાં નાખવાના ને એ બધું. હું મોકલી દઉં. હા તમને થેન્ક યુ સો મચ. મોકલી દો. ઠીક, આમાં ઓલા ફોનમાં. હા ફોનમાં મોકલી દો, ફોનમાં. હા સારું. હા હા હા. હાશ, આ સારો બકરો ફસાયો છે.